વિદ્યાર્થી મિત્રો, પ્રભુ ટીચિંગ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બિન સચિવાલય ફ્રી મોક ટેસ્ટ 2ના પ્રશ્નો જે તમને ગુજરાતની આવનારી પરીક્ષામાં ખૂબ જ લાભદાયક નીવડશે. તો આવા જ ટેસ્ટને ડાઉનલોડ કરવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. પ્રશ્ન 1. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? ભારતના સંવિધાનના અનુચ્છેદ 129 અંતર્ગત સર્વોચ્ચ અદાલતે પોતાના તિરસ્કાર વિરુદ્ધ આદેશ ફરમાવવાની સત્તા મળેલ છે. પ્રશ્ન 2. ભારત રાજ્યનું બંધારણ કેવું છે? ભારત રાજ્યનું બંધારણ પાર્લામેન્ટરી અને પ્રમુખ પદ્ધતિના મિશ્રણ વાળું છે. પ્રશ્ન 3. લોકસભા અને વિધાનસભાની બેઠકનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી? લોકસભા અને વિધાનસભાની બેઠકનું સીમાંકન કરવા માટે સીમાંકન પંચની રચના 2002ની સાલમાં કરવામાં આવી હતી. પ્રશ્ન 4. ભારતીય બંધારણનો મુસદ્દો ઘડતા કેટલા દિવસ વ્યતીત થયા હતા? ભારતીય બંધારણનો મુસદ્દો ઘડતા 144 દિવસ વ્યતીત થયા હતા. પ્રશ્ન 5. ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ઈસવીસન 1986માં તૈયાર થયો હતો. પ્રશ્ન 6. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુનાની તપાસ માટે નિમાયેલ અધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ તપાસ માટે નિમાયેલ અધિકારી તપાસનો અહેવાલ એ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપશે. પ્રશ્ન 7. ભારતના અવિશ્વાસના પ્રસ્તાવના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો. ભારતના બંધારણમાં કોઈ અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ નથી. 2. અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય. પ્રશ્ન 7નો જવાબ છે સી, બંને વિધાનો સાચા છે. ભારતના બંધારણમાં કોઈ અવિશ્વાસના પ્રસ્તાવનો ઉલ્લેખ નથી અને અવિશ્વાસના પ્રસ્તાવ માટે લોકસભામાં રજૂ કરી શકાય છે. પ્રશ્ન 8. યુનિવર્સિટીના કુલપતિની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે? યુનિવર્સિટીના કુલપતિની મુદ્દત કુલ 2 વર્ષ માટે કરવામાં આવે છે. યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક રાજ્યપાલ કરે છે. પ્રશ્ન 9. ભારતીય સંવિધાનમાં નીચેના પૈકી કયા અનુચ્છેદમાં શાસન ગવર્નર શબ્દનો ઉલ્લેખ છે? ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 37 માં ગવર્નર્સ એટલે કે શાસન શબ્દ. પ્રશ્ન 10. નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? બંધારણ સભાની મૂળભૂત પેટા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. પ્રશ્ન 11. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધારણનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કહ્યું? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધારણનું એક નવીન ચાર્ટર છે એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. પ્રશ્ન 12. નીચેનામાંથી કયું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? બ્લેકબેરી એ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. બાકીના બધા પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમ છે. પ્રશ્ન 13. કોમ્પ્યુટર મોનિટર કેવા પ્રકારનું ડિવાઇસ છે? કોમ્પ્યુટરનું મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે. પ્રશ્ન 14. કટ, કોપી અને પેસ્ટ માટે કયું મેનુ સિલેક્ટ કરવામાં આવે છે? કટ, કોપી અને પેસ્ટ માટે
એડિટ મેનુ સિલેક્ટ કરવામાં આવે છે. પ્રશ્ન 15. કોમ્પ્યુટરના અંદર નીચેનામાંથી કઈ સ્ટોરેજ ડિવાઇસ આવેલી હોય છે? કોમ્પ્યુટરના અંદર હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ ની બાજુમાં જ ફિટ કરવામાં આવેલી હોય છે. પ્રશ્ન 16. નીચેનામાંથી કયો એવો કમ્પ્યુટરનો ભાગ છે કે જે અંકગણિત કેલ્ક્યુલેટ કરવા માટે હોય છે? કમ્પ્યુટરનો એવો ભાગ ALU એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ છે જે ગણિતના કેલ્ક્યુલેટિક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રશ્ન 17. ફાઇલ એક્સટેન્શનનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? ફાઇલ એક્સટેન્શનનો ઉપયોગ ફાઇલનો પ્રકાર આઈડેન્ટિફાઈ કરવા માટે કરવામાં આવે છે. પ્રશ્ન 18. પેજ પ્રિવ્યુ મોડમાં આપણે શું કરી શકીએ? પેજ પ્રિવ્યુ મોડમાં માત્ર એ જ દેખી શકો જેના પર આપણે કામ કરતા હોય તે. પ્રશ્ન 19. મિલિસેકન્ડનો એક સેકન્ડનો કેટલામો ભાગ થાય? મિલિસેકન્ડનો એક સેકન્ડનો 1000મો ભાગ થાય છે. પ્રશ્ન 20. નીચેના પૈકી કયું નેટવર્ક ડિવાઇસ નથી? મોડેમ એ નેટવર્ક ડિવાઇસ નથી. રાઉટર, બ્રિજ, સ્વિચ એ નેટવર્ક ડિવાઇસ કહેવાય. પ્રશ્ન 21. હાલ ઇન્ટરનેટમાં કેટલા આઈપી એડ્રેસ શક્ય છે? હાલ ઇન્ટરનેટમાં કુલ 4 અબજ આઈપી એડ્રેસ શક્ય છે. પ્રશ્ન 22. ભગવદો ગોમંડલ ખાલી જગ્યા બહાર પડાય છે. ભગવદો ગોમંડલ ગ્રંથ એ પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા બહાર પાડવામાં આવે છે. પ્રશ્ન 23. મનોહર શબ્દની સંધિ છૂટી પાડો. મનોહર શબ્દની સંધિ મનસ વત્તા હર થશે. જો શની આગળ અ હોય અને પાછળ ઘોષ વ્યંજન હોય તો ઘોષ વ્યંજનના સ્થાને ઓ મુકાય છે. એટલે કે શની આગળ અ અને પાછળ ઘોષ વ્યંજન હ હોવાથી મનો વત્તા હર થશે, મનોહર. દાખલા તરીકે પયસ વત્તા ધર. અહીં શની આગળ ય છે એટલે કે અ અને પાછળ ઘોષ વ્યંજન ધ છે જેનો યનો યો થશે એટલે કે પયોધર. પ્રશ્ન 24. ન હોય આ ફાંસીઘર, એ તો સાક્ષાત યમરાજ. અલંકાર ઓળખાવો. આ અલંકાર અપહૂંતિ છે એટલે કે જો અપહૂંતિનો મતલબ છુપાવવું. અહીં ઉપેયને છુપાવવામાં આવે છે. જ્યારે અન્યોક્તિ એટલે કે જેમાં એક વસ્તુની વાત કરી અન્ય વસ્તુને છુપાવવામાં, જેમાં કહેવત જેવું હોય તો અન્યોક્તિ કહેવાય. એ દ્રષ્ટાંતમાં 2 લાઈન આવેલી હોય છે એ સ્વભાવોક્તિમાં સીધે સીધી વાત કરવામાં આવે છે. તેથી જવાબ અહીં અપહૂંતિ થશે. પ્રશ્ન 25. રૂઢાછંદમાં કઈ માત્રા યતિ હોય છે? રૂઢાછંદમાં 16મી માત્રા યતિ આવેલી હોય છે. પ્રશ્ન 26. વિશ્વંભર સમાસ ઓળખાવો. વિશ્વંભરનું એટલે કે વિશ્વનું ભરણ પોષણ કરનાર. અહીં નાર હોવાથી ઉપપદ સમાસ થશે. પ્રશ્ન 27. ગુણ તારા નિત્ય ગાયે ના ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. એક ક્રિયા વિશેષણ એટલે કે ગાયે. ગાયેના વિશેષણ તરીકે નિત્ય આવે. નિત્ય એ સમયવાચક શબ્દ હોવાથી અહીં જવાબ સી થશે, સમયવાચક. પ્રશ્ન 28. મારી વાત તેને બિલકુલ પસંદ ન હતી. નિપાતનો પ્રકાર જણાવો. અહીં નિપાત બિલકુલ છે જે સીમા દર્શાવે છે એટલે કે જવાબ ડી, સીમાવાચક થશે. પ્રશ્ન 29. નીચેનાનું શુદ્ધ વાક્ય કયું છે? એ શુદ્ધ વાક્ય ઓળખવાનું છે એટલે કે અમે તમારો કાર્યક્રમ જોઈએ છે. અહીં જોઈએ છે ના આવે, જોઈએ છીએ આવે. છીએ એટલે નિહાળવું.
એટલે આ એ નહીં આવે. સાહેબ વર્ગમાં ગયા અને ગુજરાતી ભણાવ્યું, આ પણ વાક્ય ખોટું છે. સાહેબ વર્ગમાં ગયા અને તેમણે ગુજરાતી ભણાવ્યું. આ જવાબદારી કોને સોંપાઈ છે? આ જવાબદારી કોનેના જગ્યાએ કોને આવે? જેનો સાચો જવાબ ડી થશે. અમારે એક વિજ્ઞાન શિક્ષક જોઈએ છે. જોઈએ છે એટલે કે જરૂર હોવી. જોઈએ છે નો મતલબ કે જરૂર હોવી. જ્યારે જોઈએ છે એટલે પ્રથમ પુરુષ બહુવચનનું ક્રિયાપદનું રૂપ છે, એટલે કે નિહાળવું થશે. પ્રશ્ન 30. નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? એ વિડિયો એ ઇંગ્લિશ શબ્દ છે, તેની જોડણી સાચી છે. સંગતિની જોડણી પણ સાચી, દીપવંતની જોડણી પણ સાચી. અહીં તિતિક્ષાની જોડણી તિતિક્ષા આવી રીતે થશે, અશ્વઈ આવે. પ્રશ્ન 31. શાસન શબ્દની લિંગ ઓળખાવો. શાસન એ નપુંસકલિંગ પ્રકારનું લિંગ છે. કર્પિણ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? કર્પિણ શબ્દનો સમાનાર્થી ભયંકર થશે. એના અન્ય સમાનાર્થી શબ્દો કરાલ, ભીષણ, દારૂણ, ભૈરવ, વિષમ અને તુમુલ જે તેના અન્ય સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન 33. મત્સ્ય વર્ગ કે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? મત્સ્ય વર્ગ કે માછલીનું હૃદય દ્વિખંડી બનેલું હોય છે. જ્યારે સસ્તન વર્ગ માનવ વિહગ વર્ગ એટલે કે પક્ષીઓનું હૃદય ચતુષ્ખંડ હોય છે. અને ઉભયજીવી એટલે કે દેડકાઓ અને સરીસૃપ એટલે કે ઘસડાઈને ચાલતા હોય તેવા પ્રાણીઓ જેમનું હૃદય ત્રિખંડી બનેલું હોય છે. એટલે મત્સ્ય વર્ગ માછલી કે જે જળચર હોય તેમનું દરેકનું હૃદય દ્વિખંડી બનેલું હોય છે. પાણીમાં ઓગાળેલી અશુદ્ધિને શું કહે છે? પાણીમાં ઓગાળેલી અશુદ્ધિને TDS કહેવાય છે. એનું ફૂલ ફોર્મ ટોટલ ડિઝોલ્વ સોલિડ છે. TDS ને માપવા માટે TDS મીટર હોય છે, જ્યારે TDS ને પણ PPM માં માપવામાં આવે છે. PPM નું ફૂલ ફોર્મ પાર્ટ્સ પર મિલિયન છે. પ્રશ્ન 35. પાયોરિયા શાનાથી થતો રોગ છે? પાયોરિયા એ પ્રજીવથી થતો રોગ છે. પ્રજીવના અભ્યાસને પ્રોટોઝૂલોજી કહેવામાં આવે છે, જેમાં પેટામાંથી લોહી નીકળે છે અને પરુ નીકળે છે. પ્રશ્ન 36. ભારત પ્રાકૃતિક રેશમ ઉત્પાદનમાં બીજું સ્થાન છે. ભારતમાં રેશમ ઉત્પાદનમાં કેટલી જાતિઓ જોવા મળે? ભારતમાં રેશમના ઉત્પાદનમાં કુલ 5 જાતિ જોવા મળે છે. એમાં પ્રથમ સ્થાને ચીન છે અને ભારતમાં જોવા મળતી 5 જાતિમાં પહેલી મલબરી, બીજી ટ્રોપિકલ, ત્રીજી ટસર, ચોથી મૂંગા અને પાંચમી ઈરી છે. રેશમના ઉત્પાદનને સેરીકલ્ચર કહેવામાં આવે છે. પ્રશ્ન 37. એન્જિયોગ્રાફી એટલે શરીરની રક્તવાહિનીઓની તપાસ કરવી, જેમાં કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? એન્જિયોગ્રાફીમાં શરીરની રક્તવાહિનીની તપાસ કરો છે તેમાં એક્સરે કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. તથા હૃદયને લોહી પૂરું પાડતી ધમનીઓમાં જે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે તેને કોરોનરી એન્જિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 38. કયા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ એક સમાન હોય છે? સમાંગ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ એક સમાન હોય છે. તેમાં દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. તેનું ઉદાહરણ તરીકે મીઠું અને પાણીનું દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે, જ્યારે વિસમાંગ મિશ્રણ એટલે તેલ અને પાણીનું મિશ્રણ વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. પ્રશ્ન 39.
પ્રશ્ન 39. પૃથ્વીનું સૌથી દુર્લભ તત્વ નીચેનામાંથી કયું છે? પૃથ્વીનું સૌથી દુર્લભ તત્વ એસેટિનિન છે. સૌથી ભારે ધાતુ તત્વ નીચેનામાંથી કયું છે? સૌથી ભારે ધાતુ તત્વ ઓસ્મિયમ છે. જ્યારે હાઇડ્રોજન, લિથિયમ અને લેડ એ ઓસ્મિયમ કરતા ઓછા ભારે ધાતુ તત્વ છે. પ્રશ્ન 41. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના હોય છે. ન્યૂટનના ગતિનો કયા નિયમ છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય છે એ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. દાખલા તરીકે રોકેટ હવામાં છોડવામાં આવે છે તે આઘાત અને પ્રત્યાઘાત એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. પ્રથમ નિયમ એટલે કે પ્રથમ નિયમ જડત્વની વ્યાખ્યા આપે છે. જડત્વની વ્યાખ્યા એટલે કે જ્યાં સુધી કોઈ બાહ્ય પદાર્થ પર બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે. દાખલા તરીકે લીસી સપાટી ઉપર દડાનું ફેંકવો અથવા તો પ્રશ્ન 41. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના હોય છે. ન્યૂટનના ગતિનો કયા નિયમ છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના છે. આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. દાખલા તરીકે રોકેટનું હવામાં ઉડાડવામાં આવે છે તે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. જ્યારે પ્રથમ નિયમ એ જડત્વની વ્યાખ્યા આપે છે. જડત્વ એટલે કે જ્યાં સુધી કોઈ બાહ્ય પદાર્થ પર બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે. જ્યારે ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ કોઈ વસ્તુ કે પદાર્થ પર લાગતું બળ એ વસ્તુના દ્રવ્યમાન તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. પ્રશ્ન 42. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને દ્રવ્યમાન ઉર્જા સમતુલ્યતા સંબંધ ધરાવતું કયું સૂત્ર જણાવ્યું? આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યમાન ઉર્જા સમતુલ્ય ધરાવતું E = mc² નું સૂત્ર જણાવ્યું. અહીં એ વિકલ્પમાં k = 1/2 mv² એ ગતિ ઉર્જાનું સૂત્ર છે. જ્યારે W = F × d એ કાર્યનું સૂત્ર છે. જ્યાં E બરાબર દ્રવ્યમાન ઉર્જા થશે, m બરાબર દળ થશે અને c બરાબર પ્રકાશની ઝડપ જેનો સ્ક્વેર કરવામાં આવે છે. પ્રશ્ન 43. Do you remember blank girl that we saw last night? તમે જાણો છો કે આ છોકરીને આપણે ગઈકાલે જોઈ હતી. તો અહીંયા ચોક્કસતા થતી હોવાથી આર્ટિકલ ધ આવશે. ધેટ એ નિશ્ચિતતા દર્શાવે છે. ધેટના જેમ who, whom, which વગેરે ચોક્કસતા દર્શાવતા શબ્દો છે. એન્ટોનિમ ફોર લૂસ નો મતલબ મિત્રો છૂટક થશે, જેનો વિરોધાર્થી શબ્દ એસ્ટ્રીગેન્ટ એટલે કે બંધક થશે. પ્રશ્ન 45. Give a synonym. Abstain. Abstain નો સિનોનિયમ refrain. 46. One word substitute. One who cannot be changed or reformed. એક કે જે ન સુધરે તેવું. એનો જવાબ બી હશે. and vulnerable. and vulnerable એટલે કે જે ન સુધરે તેવું, પોતાની જાતમાં સુધારે ન લાવે તેવો. જ્યારે ઇન્કોરેજેબલ એટલે અભેદ થશે. ઇનવલ્નરેબલ એટલે ન સુધરે તેવું. ઇન્ક્યુરેબલ જેની સારવાર ન થાય તેવું ઇન્ક્યુરેબલ. હાર્ડનેડ એટલે કે કઠણ થશે. પ્રશ્ન 47. His opponent also binds blank the both. His opponent also binds એ ની આગળ ક્રિયાપદ છે. આ ક્રિયાપદ હોય એટલે પાછળ કર્મનું રૂપ જ વપરાય, એટલે કે જવાબ અજ થશે. અજ ક્રિયાપદ હોય તો કર્મનું રૂપ જ આવે, માટે અજ આવે. પ્રશ્ન 48. Blank your school have a good cricket field. અહીં હેવ
અને પાછળ પ્રશ્નાર્થ છે એટલે હેવનું પ્રશ્નાર્થ ડચ થશે. પ્રશ્ન 49. યુ બ્લેન્ક લિટરેચર બિફોર યુ મૂવડ ટુ અલ્હાબાદ. અહીં મિત્રો બિફોર પછી સાદો ભૂતકાળ છે. એ સાદો ભૂતકાળ હોય તો આગળને ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવે. એટલે કે હેડ પ્લસ પીપી નું રૂપ આવશે, હેડ સ્ટડીડ. આ વાક્યનું ગુજરાતી અલ્હાબાદ જતા પહેલા તમે સાહિત્યનો અભ્યાસ કરી લીધો. પહેલા એટલે કે બિફોર, જે ભૂતકાળનો શબ્દ છે. પ્રશ્ન 50. બ્લેન્ક ધે ખાલી જગ્યા લેટ they might have faced problems. અહીં ખાલી જગ્યા એ મોડેલની ખાલી જગ્યા છે. મોડેલની ખાલી જગ્યા હોવાથી અહીં માઇટ હેવ પ્લસ પીપી નું રૂપ છે એટલે પાછળ આગળની ખાલી જગ્યામાં માઇટ હેવ પ્લસ પીપી નું રૂપ હોવાથી પાછળની ખાલી જગ્યામાં આગળ હેડ પ્લસ લેફ્ટ આવશે. કારણ કે અહીંયા ધે છે જે કરતા પછી છે એટલે અહીં ઇફ નહીં આવે, અહીં હેડ પ્લસ લેફ્ટ નું રૂપ આવશે. પ્રશ્ન 51. 10 રૂપીસ બ્લેન્ક નોટ બિગ સમ. 10 રૂપીસ બ્લેન્ક નોટ બિગ સમ માં 10 રૂપીસ એ એક એકમ દર્શાવે છે. એટલે એકમમાં હોય ત્યારે એક વચનના ક્રિયાપદનું રૂપ જ વપરાય છે. એ જવાબ બી ઈ જ આવશે. પ્રશ્ન 52. પીપલ હેવ ડિફરન્ટ બ્લેન્ક પિક્ચર ઓફ સક્સેસ ઇન લાઈફ. અહીં મિત્રો આ એક સ્પેલિંગની ખાલી જગ્યા છે જેમાં જવાબ ડેફિનેશન ડી આવશે, DIFINITIONS. પ્રશ્ન 53. ધ બ્રોકર સેડ ધેટ બ્લેન્ક. અહીં વાક્યને પૂરું કરવાનું છે જેને આપેલા ઓપ્શનમાંથી પૂર્ણ વાક્ય બનાવવાનું છે. એનો જવાબ અ પર્સન. બ્રોકર સેડ પછી અ પર્સન એ કરતા પછી ક્રિયાપદ કે જે હુ બાયસ હાઉસ કે જેણે ઘર ખરીદ્યું છે એના પછી ક્યુ કે શુડ શોપ કેરફુલી અને છેલ્લે કર્મ આવશે ફોર ધ લોએસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ રેટ. તો જેનો જવાબ PRQS થશે. પ્રશ્ન 54. ખાલી જગ્યા ગુડ ફોર હેલ્થ. આ મિત્રો ઇન્ફિનિટિવની ખાલી જગ્યા છે એટલે કે ખાલી જગ્યાને આગળ લાફિંગ આવશે ઇન્ફિનિટિવ હોવાથી. પ્રશ્ન 55. ખાલી જગ્યા ધ વર્ચ્યુટ ઇઝ રિવોર્ડેડ. સદગુણ એ હંમેશા પહેલા કે મોડા ઇનામને પાત્ર જ હોય છે. જેનો જવાબ એ સુનર ઓર લેટર, વહેલા કે મોડા. પ્રશ્ન 56. ફિલ ઇન ધ બ્લેન્ક. ટીચર એ કહ્યું વોટ ઇઝ રોંગ વિથ યોર મધર. તારી માતાને શું થયું છે? એ કૃષ્ણાએ જવાબ આપતા શું કહ્યું? અહીં પ્રશ્નમાં માતા વિશેનો ઉલ્લેખ કર્યો છે. કૃષ્ણને પૂછવામાં આવે કે તમારી માતાને શું થયું છે એટલે કૃષ્ણએ જવાબમાં એની માતાનો ઉલ્લેખ કરવાનો છે. તેથી સી ઇઝ સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. એને જવાબ તો કહ્યું કે તેણીની માતા બ્લડ કેન્સરથી પીડાય છે. પ્રશ્ન 57. સ્ટુડન્ટ બ્લેન્ક ધ સ્ટુડન્ટ નેવર ડિસઓબે ધેર ટીચર્સ ઓર્ડર. નો જવાબ આવશે ઓબેડિયન્ટ. ઓબેડિયન્ટ એ વિશેષણ છે. વિશેષણ એટલે કે ઓબેડિયન્ટ સ્ટુડન્ટ આજ્ઞાકારી વિદ્યાર્થી ક્યારે શિક્ષકના આદેશનું પાલન ને ઠુકરાવશે નહીં. પ્રશ્ન 58. પીટર બોનેટેનું તાજેતરમાં નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? પીટર બોનેટેનું નિધન થયું તેઓ ફૂટબોલ
પ્રશ્ન 59. ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા માટે ઓપેક અને કયા દેશ સાથે સમજૂતી થઈ હતી? તાજેતરમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા માટે ઓપેક અને રશિયા વચ્ચે સમજૂતી કરાર થયા હતા. પ્રશ્ન 60. તાજેતરમાં કઈ કંપનીને એડિસન એવોર્ડ આપવામાં આવ્યો? તાજેતરમાં એડિસન એવોર્ડ એ ટાટા પાવર કંપનીને આપવામાં આવ્યો છે. પ્રશ્ન 61. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું પુસ્તક શૂટિંગ ટુ ધ ટોપ કોની આત્મકથા છે? તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું પુસ્તક શૂટિંગ ટુ ધ ટોપ એ પીવી સિંધુની આત્મકથા ઉપર આધારિત છે. પ્રશ્ન 62. તાજેતરમાં વ્હાઇટ હાઉસની કોરોના વાયરસના સલાહકાર પરિષદમાં કોને નિયુક્ત કરાયા? તાજેતરમાં વ્હાઇટ હાઉસની કોરોના વાયરસના સલાહકાર પરિષદ તરીકે રો ખન્નાની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન 63. ત્રિશુલ પૂરમ ઉત્સવની ઉજવણી ભારતના કયા રાજ્યમાં કરવામાં આવે? ત્રિશુલ પૂરમની ઉજવણી ઉત્સવ કેરળમાં કરવામાં આવે છે, જે તાજેતરમાં એપ્રિલ મહિનામાં શરૂ થાય છે, પણ કોરોનાના કારણે તેની ઉત્સવની ઉજવણી રોકી દેવામાં આવી છે. પ્રશ્ન 64. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ નામની સંસ્થાએ કયા તત્વથી ભરપૂર તારાઓની શોધ કરી છે? તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સે લિથિયમ થી ભરપૂર તારાઓની શોધ કરી છે. પ્રશ્ન 65. કયા દેશના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કોવિડ-19 સામે જાગૃતિ લાવવા માટે તાજેતરમાં ટીમ ટાસ્ક ફોર્સની રચના કરી છે? ભારતે તાજેતરમાં કોવિડ-19 સામે જાગૃતિ લાવવા માટે ટીમ ટાસ્ક ફોર્સની રચના કરી છે. પ્રશ્ન 66. તાજેતરમાં ટોમ એન્ડ જેરી કાર્ટૂન ડિરેક્ટરનું અવસાન થયું, તેમનું નામ શું છે? તાજેતરમાં ટોમ એન્ડ જેરી કાર્ટૂનના ડિરેક્ટરનું નામ જીન ડાઇચ છે. જીન ડાઇચ. પ્રશ્ન 67. દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 22 એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન 68. બંધારણનો સુરક્ષાવાલ કોને કહેવાય? બંધારણનો સુરક્ષાવાલ ન્યાયપાલિકાને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 69. ભારતમાં જાહેર વહીવટનું શિક્ષણ સૌપ્રથમ કઈ વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવ્યું? ભારતમાં જાહેર વહીવટનું સૌપ્રથમ શિક્ષણ સૌપ્રથમ કઈ વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવ્યું? ભારતમાં જાહેર વહીવટનું શિક્ષણ સૌપ્રથમ લખનૌ વિશ્વવિદ્યાલય ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 70. નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષામાંથી આવે છે? નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી એ કોરિયન ભાષામાંથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન 71. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે? તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો તાલુકા વિકાસ અધિકારી કરે છે. પ્રશ્ન 72. નીચેનામાંથી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી? અહીં ભીખુભાઈ ભવસાર એ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી. ભીખુભાઈ ભવસાર એ પ્રશ્ન 73. સ્વામિનારાયણ સંપ્રદાયની માતા તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે? સ્વામિનારાયણ સંપ્રદાયની માતા તરીકે મુક્તાનંદ સ્વામી ને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 74. નીચેનામાંથી ઢોલને કયા પ્રકારના વાદ્યમાં સમાવેશ કરવામાં આવે છે? ઢોલને અવાનદ વાદ્યમાં સમાવેશ કરવામાં આવે છે. જે વાદ્યને ચામડા દ્વારા મઢવામાં આવે છે તે દરેક વાદ્યને અવાનદ વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 75. સુતરાઉ કાપડની રાજધાની તરીકે આ શહેરનું નામ જાણીતું છે? સુતરાઉ કાપડની રાજધાની તરીકે મુંબઈનું
નું નામ જાણીતું છે? પ્રશ્ન 76. નીચેનામાંથી કયા સાહિત્યકારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને કનૈયાલાલ મુનશીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રશ્ન 77. ઈસવીસન 1883 દયાનંદ સરસ્વતીનું મૃત્યુ કયા સ્થળે થયું હતું? ઈસવીસન 1883 દયાનંદ સરસ્વતીનું મૃત્યુ જોધપુરમાં થયું હતું. પ્રશ્ન 78. હું મહારાષ્ટ્રીયન છું એટલે મુંબઈ શહેર ઉપર દાવો કરું છું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ પર છોડું. આ વાક્ય મહાગુજરાત આંદોલન સમયે વિનોબા ભાવે કહ્યું હતું. વિનોબા ભાવેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો મિત્રો. પ્રશ્ન 79. કયા રાજાના સમયમાં સોમનાથ મંદિરમાં મસ્જિદ બાંધવાની મંજૂરી આપી હતી? અર્જુનદેવ વાઘેલાના સમયમાં સોમનાથમાં મસ્જિદ બાંધવાની મંજૂરી અપાઈ હતી. પ્રશ્ન 80. નીચેનામાંથી ગુજરાતના કયા સુલતાને સંત સુલતાન તરીકે ઓળખાવે? ગુજરાતના મુઝફ્ફર બીજાને સંતના સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 81. રૂપિયા 490 ને એ, બી અને સી એવી રીતે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે કે જેમાં એનો ભાગ બીના ભાગથી અડધો છે અને સીના ભાગથી 3 ગણો છે. તો સીનો ભાગ કેટલો થાય? અહીં સીનો ત્રીજા ગણનો ભાગ છે. એટલે સી એ ધારો કે 1 હોય, સી બરાબર 1 હોય તો અહીં રકમમાં કયા પ્રમાણે એનાથી 3 ગણો છે, એટલે કે એનો થી સીનો ભાગ 3 ગણો એટલે 3 થશે. 1 ગુણ્યા 3 બરાબર 3 અને બીના ભાગથી અડધો છે એટલે બીના ડબલ કરવાના, એના ડબલ કરવાથી બી મળશે એટલે કે 6 થશે. એટલે 3:6:1 થશે. તો સીનો ભાગ બરાબર ત્રણેયનો સરવાળો કરો તો 10માંથી 1 ભાગ સીનો છે ગુણ્યા 490 0 0 ઉડી જાય તો સીનો ભાગ 49, જવાબ બી થશે. પ્રશ્ન 82. એક શાળામાં 400 વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીમાંથી 25% વિદ્યાર્થીઓ ચશ્મા પહેરે છે, તેમાંથી 2/7 ભાગના છોકરા છે, તો છોકરીઓનું પ્રમાણ કેટલું હોય? અહીં 400 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 25% વિદ્યાર્થીઓ ચશ્મા પહેરે તો 400ના 25% બરાબર 350 થશે. જે 350 ભાગના વિદ્યાર્થીઓ ચશ્મા પહેરે છે તેવા છે, તેના 350ના 5/7 એટલે કે 100 છોકરાઓ ચશ્મા પહેરે છે તો 100માંથી 350 બાદ કરતા 250 વધે. 350માંથી 100 બાદ કરતા 250 વધે, તે છોકરીઓ વધે. આથી જવાબ બી 250 થશે. પ્રશ્ન 83. એ અને બી એક કામ 6 દિવસમાં કરી શકે છે. એ એકલો આ કામ 9 દિવસમાં કરી શકે છે, તો બી આ કામ કેટલા દિવસમાં કરી શકે? અહીં એ અને બીનો એ 6 દિવસમાં કરી શકે છે રકમના કયા પ્રમાણે? જ્યારે એ 9 દિવસમાં કરી શકે. એ પ્લસ બી અને 6નો લસા લેતા કુલ કામ મળે. કુલ કામ બરાબર 18 થશે. લસા 18 થાય તો અહીં 1 દિવસનું કામ એ અને બીનું 1 દિવસનું કામ 3 થશે અને એનું 1 દિવસનું કામ 2 થશે, જેમાંથી એમાંથી બી બાદ કરતા 1 મળે. જે બીનું 1 દિવસનું કામ થાય એ બીની કામ કરવાની ક્ષમતા છે. એ બીની 1 દિવસમાં 1 કામ કરે તો કુલ 18 કામ કરતા તેને 18 દિવસ લાગે. એટલે જવાબ અહીં સી આવશે. પ્રશ્ન 84. જો એક સાયકલની છાપેલી કિંમત ₹4,950 છે અને તેના પર ક્રમિક 20% અને 15% છૂટ આપવામાં આવે તો તેની વેચાણ કિંમત શું થાય? અહીં છાપેલી કિંમત 4,950 છે
તેના ઉપર ક્રમિક 20% એટલે કે 100માંથી 20 બાદ કરતા 80 જે ઉપર આવશે અને 100માંથી 85 બાદ કરતા 100માંથી 15 બાદ કરતા 85 વધે જે 100ની ઉપર આવશે તેના ઉડાડતા તેનો જવાબ 3366 એટલે કે એ જવાબ આવશે। પ્રશ્ન 85 જો a ના 15% એ b ના 10%ના 3 ગણા છે તો a જેમ b નું મૂલ્ય કેટલું થાય? અહીં a ના 15% એટલે કે a ગુણ્યા 15 ભાગ્યા 100 એ b ના 10%ના 3 ગણા છે। b ના 10% એટલે 10 ભાગ્યા 100 ના ગુણ્યા 3 જે 100 બંને બાજુ ઉડી જશે આ 3 ગુણ્યા 10 થશે એટલે કે 30 અને 15 નીચે આવશે 15 દુ 30 જેનો જવાબ 2:1 થશે। પ્રશ્ન 86 જો a/b પ્લસ b/a ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો a² માઇનસ b² એ બરાબર કેટલા થાય? જો a/b પ્લસ b/a બરાબર -1 છે તેથી a નો ગુણાકાર a સાથે કરતા અને b નો ગુણાકાર ચોકડી ગુણાકાર કરતા a² પ્લસ b² બરાબર -ab થશે। આ માઇનસનું વાળું પદ એ ડાબી બાજુ લાવતા જમણી બાજુ 0 વધશે તથા અહીં રકમમાં કયા પ્રમાણે a²/b માઇનસ b²/a નો પણ ચોકડી ગુણાકાર કરતા a³ પ્લસ a³ માઇનસ b³ જેનું સૂત્ર a માઇનસ b ડોટ a² પ્લસ b² પ્લસ ab/ab જ્યાં a² પ્લસ b² પ્લસ ab નું મૂલ્ય 0 મૂકતા જવાબ 0 થશે। કોઈ પણ રકમનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો મિત્રો જવાબ 0 જ આવે તેથી એ જવાબ અહીં રહેશે। પ્રશ્ન 87 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે। 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 છે તો 5 ગુણ્યા 20 બરાબર કુલ ઉંમર 100 થશે જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે। અહીં બે મિત્રોની ઉંમર 18 વર્ષ છે એટલે 18 ગુણ્યા 2 બરાબર 36 થશે તથા બાકીના બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 છે। 22 ગુણ્યા 2 બરાબર 44 એટલે 4 મિત્રોની સરેરાશ ઉંમર 80 થશે જેમાંથી 5 મિત્રોની સરેરાશ ઉંમર બાદ કરતા 20 વધે જે બાકી છેલ્લા વધેલાની સરેરાશ ઉંમર છે। પ્રશ્ન 88 જો એક ગાડી 300 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી? એ ગાડી 300 કિલોમીટરનું અંતર 3 કલાકમાં એટલે 300 ભાગ્યા 3 બરાબર 100 થશે। પ્રશ્ન 89 કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો। અહીં આ સાદા વ્યાજનું સૂત્ર વાપરીશું કે જો કોઈ એક રકમ એટલે કે ધારો કે 100 કોઈ એક રકમ છે જે 10 વર્ષમાં n બરાબર 10 અને r શોધવાનું કહ્યું છે વ્યાજ દર બમણી થશે એટલે 100 રૂપિયા વ્યાજ આવશે મિત્રો તો અહીં 100 ઉડી ગયા 0 ઉડી ગયા તો r બરાબર 10 આવશે માટે જવાબ બી રહેશે। પ્રશ્ન 250 ના 18% પ્લસ 320 ના 40% બરાબર કેટલા થાય? એ 250 ના 18% કે 18 ભાગ્યા 100 પ્લસ 320 ના
40% એટલે 40/100 બરાબર 173. જવાબ બી થશે. પ્રશ્ન 91. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? સંસદની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવે છે, ત્યારે સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લોકસભાના અધ્યક્ષ કરે છે. પ્રશ્ન 92. ગોળ ગુંબજની રચના કોણે કરાવી? ગોળ ગુંબજની રચના આદિલ શાહે કરાવી હતી. પ્રશ્ન 93. બે નંબરનો ગુણોત્તર 3:4 છે અને તેમનો લસા 240 છે, તો બેમાંથી નાનો નંબર કયો? અહીં મિત્રો બે નંબરનો ગુણોત્તર 3:4 એટલે 3x ગુણ્યા 4x બરાબર 240 છે. એ લસા એ તેમના બરાબર છે, તો 3x + 4x બરાબર 12x થશે અને x બરાબર 20 આવશે, જે 20ની કિંમત 3માં મૂકતા 60 જવાબ મળે. પ્રશ્ન 94. MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ નો આરંભ ક્યારે થયો હતો? MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ 1985માં થયો હતો. પ્રશ્ન 95. આઈ એમ સેટિસ્ફાઈડ બ્લેન્ક હિઝ ઇનોસેન્સ. આ મિત્રો એક પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે જેની સાથે વિથ આવે. સેટિસ્ફાઈડ એ કોઈ વ્યક્તિ સાથે થવાનું નથી, વ્યક્તિ માટે વિથ વપરાય. પ્રશ્ન 96. આઈડોમ ટુ બ્લેઝ અ ટ્રાયલ નો મતલબ લીડ ધ વે એઝ અ પાયોનિયર. પ્રશ્ન 97. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ તેલંગાણામાં આવેલું છે. પ્રશ્ન 98. કયા ગ્રહને સૌથી વધારે ઉપગ્રહ છે? શનિને સૌથી વધારે ઉપગ્રહ છે. પ્રશ્ન 99. છંદ ઓળખાવો. ચળકાટ તારો એ જ, પણ તું જ ખૂનની તલવાર છે. અહીં હરિગીત છે કારણ કે તેની કુલ 28 માત્રા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. પ્રશ્ન 100. ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાતના ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે.